મિત્રો આજે આપણે ફૂલવણી ભજીયા બનાવશું એના માટેની રેસીપી છે। તો આપણે લોટને પહેલાં ચાળી લેશું। ચણાનો લોટ લીધો છે એને પહેલાં ચાળી લેશું આપણે। જો આપણે ચણાનો લોટ ચાળી લીધો છે, હવે આપણે આમાં મેથી અને કોથમરી બંને મિક્સ છે એ નાખશું। अंदर मरचा क्रश करी लीधा है एने आपणे नाखी देशुं। आ लीलू लसण है एने भी नाखी देशुं। हवे आने आपणे मिक्स कर लेशुं। आ रीते मिक्स करी लेवानुं छे। હવે આપણે આની અંદર થોડીક સ્વાદ પૂરતી હિંગ નાખશું। સ્વાદ પૂરતા ધાણા જીરોનો પાવડર નાખશું। આ મરીનો પાવડર છે, મરીનો પાવડર નાખશું આપણે। હવે આપણે આમાં પાણી એડ કરશું। જેટલું જોઈએ એટલું પાણી આમાં એડ કરવાનું છે। હવે આને આવી રીતે મિક્સ કરી લેશું। જોઈ શકો છો આવી રીતે મિક્સ કરી લેવાનું છે। જેમ જોઈએ એ રીતે પ્રમાણે પાણી આપણે નાખતા રહેશું। आ रीते मिक्स करी लेवानुं छे। आनी अंदर स्वाद पूरतुं मीठुं नाखी देशुं आपणे, बराबर छे। हवे आ बेकिंग सोडा छे, बेकिंग सोडा ने आपणे स्वाद पूरता नाखी देशुं, जेना माटे आपणे थोड़ा पोचा बने एना माटे। आ લીંબુનું पाणी छे, आनाथी आपणे सोडा फोड़ी देवाना छे। જોઈ શકો છો ફીણ વળી ગયા છે। પછી આને થોડુંક મિક્સ કરી દેવાનું છે। જો મિત્રો હવે આપણે આ લોટ બંધાઈ ગયો છે, બરાબર છે। હવે આને આપણે તળવાનું છે, ભજીયા બનાવીને તળશું। હવે આપણે ભજીયા તળવાના છે, એના માટે હવે આપણે બકડિયું લઈ લીધું છે। હવે એની અંદર આપણે તેલ લઈ લેશું। હવે મિત્રો તેલ આવી ગયું છે, હવે આપણે ભજીયા મૂકવા માંડશું। જો આવી રીતે ભજીયા મૂકવા માંડવાના છે। જો આવી રીતે મૂકી દીધા છે। હવે ધીમે ધીમે આને હલાવ્યા રાખવાના છે। જોઈ શકો છો જો મિત્રો આ ભજીયા ચડી ગયા છે, એકદમ ચટાકેદાર છે। હવે આને આપણે જોઈ લેશું કાચું નથી ને, મસ્ત એકદમ જાળીવાળા થઈ ગયા છે, જોઈ શકો છો તમે, બરાબર। ચલો તમારે બી ખાવા હોય તો આવી જાઓ ગરમા ગરમ।